મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે સતત 38મો દિવસ અને ઈરાને દુનિયાના સૌથી મહત્વના વ્યાપારિક માર્ગમાંના એક એવા હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી દીધી. પ્રમુખ ટ્રમ્પે અનેક વખત ઈરાનને હોર્મુઝની ખાડી ખોલવા માટેની ધમકી આપી હતી અને ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું. જોકે અત્યાર સુધીમાં હોર્મુઝની ખાડી ખોલાવવામાં નિષ્ફળ ગયેલા પ્રમુખ ટ્રમ્પ હવે ગાળાગાડી પર ઉતરી આવ્યા છે. ટ્રમ્પે મંગળવારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરી ઈરાનને નરક બનાવી દેવાની અને તેનું ઓઇલ કબજે કરવાની ધમકી આપી. ઈરાનના ઓઇલ, ગેસ, પેટ્રોકેમિકલ સ્થળો, પુલો જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથોસાથ હોર્મુઝની ખાડીની પણ આજુબાજુ ઈરાની સેના, રડાર સિસ્ટમ અને એન્ટી શિપ મિસાઇલ સાઇટ્સને પણ નિશાન બનાવવામાં આવશે. જોકે આ સિવાય ઈરાનના ટોચના રાજકીય અને સૈન્ય નેતૃત્વને નિશાન બનાવાઈ શકે છે, જેમાં IRGCના કમાન્ડો, સુરક્ષા પ્રમુખો અને સંભવિત નવા નેતાઓનો પણ સમાવેશ થાય છે. તો આ તરફ ટ્રમ્પની ધમકી બાદ હવે ઈરાને પણ પલટવાર કર્યો.